અમદાવાદ શહેરમાં ભારે વરસાદના કારણે જનજીવનને માઠી અસર પડી હોય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉચ્ચ અધિકારીઓ સાથે બોપલ આંબલી વિસ્તારમાં પહોંચ્યા હતા. જ્યારે અમિત શાહે પણ ગાંધીનગર અને અમદાવાદમાં ભારે વરસાદની સ્થિતિની સમીક્ષા કરી હતી. અમદાવાદ રેન્જ આઈજી રાઘવેન્દ્ર વત્સ અને એસપી ઓમપ્રકાશ જાટ ગુમા વિસ્તારમાં પાણી ભરાયેલા વિસ્તારમાં ટ્રેક્ટરમાં બેસીને નીકળ્યા છે. સ્થાનિકોની મુલાકાત કરી મદદ કરવામાં આવી. શહેરના બોપલ આંબલી, શેલા સહિતના વિસ્તારોની સોસાયટીમાં જળબંબાકારની સ્થિતિ જોઈ મુખ્યમંત્રીએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ સમીક્ષા કરી હતી. ત્યારબાદ દક્ષિણ પશ્ચિમ ઝોન કચેરી પર રાજ્ય સરકારના અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સાથે બેઠક યોજી જરૂરી સૂચના આપી હતી. શહેરના થલતેજ, બોપલ, આંબલી, શેલા સહિતના વિસ્તારમાં ક્યાંક કેડ સમા તો ક્યાંક છાતી સમા પાણી ભરાયા છે. બાવળામાં ભારે વરસાદને પગલે સ્થિતિ ખૂબ જ ખરાબ બની છે. ગેલોવ્સ પાર્ક પાસે 900 લોકો ફસાયા હતા, જેને તાત્કાલિક ધોરણે પોલીસ અને એસડીઆરએફની ટીમ દ્વારા બચાવ કામગીરી કરવામાં આવી હતી. હવામાન વિભાગ દ્વારા રાજકોટ શહેર જિલ્લામાં યલો એલર્ટ આપ્યું છે, જેને લઈ રાજકોટ જિલ્લામાં ગઈકાલ રાતથી સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. શહેરમાં રાત્રિના 12 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી 3 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે જિલ્લામાં પણ વીરપુર અને જામકંડોળામાં 8 ઇંચ, જેતપુરમાં 6.5 ઇંચ અને ગોંડલમાં 5 ઇંચ વરસાદ વરસતા ગ્રામ્ય વિસ્તારમાં નદી નાળા બે કાંઠે વહ્યા છે. બીજી તરફ જળાશયોમાં પાણીની નોંધપાત્ર આવક થતાં આજી 2 અને ભાદર 2 ડેમ છલોછલ થયા છે. જ્યારે જેતપુરનો સુરવો ડેમ 90% ભરાઈ જતા ડેમની હેઠવાસના ગામોને એલર્ટ કરાયા છે. હજુ પણ 3 દિવસ વરસાદની આગાહીને પગલે વરસાદી માહોલ વચ્ચે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે અમેરિકા ઈરાન પર સૌથી મોટો હુમલો કરવા માટે તૈયાર છે. તેમણે કહ્યું, તૈયારી પૂરી છે, હવે માત્ર નિર્ણય લેવાનો બાકી છે. ટ્રમ્પે કહ્યું કે ઈરાને હજુ સુધી પૂરતું દર્દ સહન કર્યું નથી. ટ્રમ્પના નિવેદન બાદ ઈરાને પણ તરત જ જવાબ આપ્યો. વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ કહ્યું કે જો અમેરિકાએ હુમલા ચાલુ રાખ્યા તો તેની વધુ ભારે કિંમત ચૂકવવી પડશે. તેમણે કહ્યું કે યુદ્ધ સમાપ્ત કરવાનો રસ્તો વાતચીત છે, નવા હુમલા નહીં. આ તરફ બ્રિટને પણ પોતાની સેનાને એલર્ટ રાખી છે. બ્રિટિશ સરકારનું કહેવું છે કે જરૂર પડીએ તેની સેના દેશની સુરક્ષા માટે તૈયાર છે. આ પહેલા ઈરાનની રેવોલ્યુશનરી ગાર્ડે ચેતવણી આપી હતી કે જો અમેરિકાએ બ્રિટનના સૈન્ય ઠેકાણાઓનો ઉપયોગ કર્યો તો તેમને પણ નિશાન બનાવી શકાય છે. કેનેડાના એડમિન્ટન શહેરમાં એક પંજાબી યુવતીની તેના લિવ ઇન પાર્ટનર દ્વારા હત્યા કરવામાં આવી. ઝઘડા દરમિયાન લિવ ઇન પાર્ટનરે તેનું ગળું દબાવી દીધું. કોલ મળ્યા બાદ ઘટના સ્થળે પહોંચેલી પોલીસે તેને હોસ્પિટલ પહોંચાડી હતી. ત્યાં તેનું મૃત્યુ થયું હતું. પોલીસે આરોપી લિવ ઇન પાર્ટનરની ધરપકડ કરી છે. મૃતકની ઓળખ દમનપ્રીત કૌર તરીકે થઈ છે. તે લુધિયાણાના સમરાલાના લાલ કલા ગામની રહેવાસી હતી, જ્યારે આરોપી રીતેશ દિલ્હીનો રહેવાસી છે. તેના પર સેકન્ડ ડિગ્રી મર્ડરના આરોપ લગાવ્યા છે. પિતાએ 5 વર્ષ પહેલા જમીન વેચીને દમનપ્રીતને કેનેડા મોકલી દીધી હતી. દમનપ્રીત કૌર લગભગ 5 વર્ષ પહેલા સ્ટડી વિઝા પર કેનેડા ગઈ હતી. ત્યાં 2021માં અભ્યાસ દરમિયાન તેની મુલાકાત રીતેશ સાથે થઈ હતી. બંને વચ્ચે મિત્રતા થઈ અને બાદમાં તેઓ લિવ ઇન રિલેશનશિપમાં રહેવા લાગ્યા. જોકે બંને ક્યારથી સાથે રહી રહ્યા હતા તેની માહિતી હાલ સામે આવી નથી. દક્ષિણ ગુજરાત અને અમદાવાદને બાનમાં લીધા બાદ હવે ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. આજે 24 જુલાઈએ સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં એટલે કે માત્ર 4 કલાકમાં 6 ઇંચ વરસાદ વાવ થરાદના દિયોદરમાં ખાબક્યો છે. ભાભરમાં 5 ઇંચ, પાટણના રાધનપુર અને સાંતલપુરમાં 3 ઇંચ વરસાદ થયો છે. રાજકોટના ગોંડલ જેતપુર નેશનલ હાઈવેથી સ્વામિનારાયણ ગુરુકુળ થઈને વીરપુર જતા રસ્તે ઘોડાપુરમાં કાર તણાતા 2 લોકોની શોધખોળ હાથ ધરાઈ છે. બીજી તરફ નવસારીના વાસદામાં કાવેરી નદીના ધસમસતા પ્રવાહમાં વિકેશ પટેલ નામના યુવકે પુલ પરથી પડતો મૂકતા પોલીસે બચાવ કામગીરી શરૂ કરી છે. 23 જુલાઈએ 200થી વધુ તાલુકામાં વરસાદ ખાબક્યો હતો, જેમાં સૌથી વધુ નવસારીના ચીખલી અને અમદાવાદના ધોળકામાં 18 ઇંચ હતો. નીટ પેપર લીક વિરુદ્ધ 27 દિવસથી ભૂખ હડતાલ પર બેઠેલા સોનમ વાંગચુકે ગુરુવારે મોડી રાત્રે પોતાના ઉપવાસ સમાપ્ત કર્યા. કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા અને જીતેન્દ્રસિંહ ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં પહોંચ્યા હતા, જ્યાં નડ્ડાએ વાંગચુકને જ્યુસ પીવડાવીને ઉપવાસ તોડાવ્યા. વાંગચુકે જાહેર કરેલા વિડીયો સંદેશમાં જણાવ્યું કે છેલ્લા 2 દિવસથી સરકાર સાથે તેમની સતત વાતચીત ચાલતી હતી. આ દરમિયાન તેમની 3 મુખ્ય માંગણીઓ પર ચર્ચા થઈ. સરકાર તરફથી આ માંગણીઓ પર લેખિત ખાતરી મળ્યા બાદ તેમણે ભૂખ હડતાલ સમાપ્ત કરવાનો નિર્ણય લીધો. વાંગચુકે કહ્યું કે સરકારે પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ પર કેસ દાખલ ન કરવા, પેપર લીક અને પરીક્ષા પ્રણાલીમાં જવાબદારી નક્કી કરવા મુદ્દે સંસદમાં ચર્ચા કરાવવા અને આત્મહત્યા કરનાર વિદ્યાર્થીઓના પરિવારને યોગ્ય વળતર આપવાની ખાતરી આપી હતી.
સમગ્ર દેશમાં ચોમાસાનો વરસાદ ચાલુ છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે ઘણા જિલ્લાઓ પૂરની ચપેટમાં છે. ઉમરગામ તાલુકામાં 16 કલાકમાં 43 ઇંચ વરસાદ પડ્યો, જેના કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. શુક્રવારે રાજ્યના 11 જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે. યુપીમાં છેલ્લા 10 દિવસથી થઈ રહેલા વરસાદને કારણે ગંગા, યમુના સહિત 10 નદીઓ ગાંડીતુર બની છે. શુક્રવારે 54 જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ છે. આસામમાં પૂરથી 6 લાખથી વધુ લોકો પ્રભાવિત છે. પટના, ભોજપુર, બક્સર, ગોપાલગંજ, સારણ, વૈશાલી અને સિવાન સહિત બિહારના 19 જિલ્લાઓમાં આજે વરસાદનું ભારે એલર્ટ જાહેર કરાયું છે. ઔરંગાબાદ અને બક્સર ગુરુવારે વીજળી પડવાથી બે લોકોના મોત થયા છે, જ્યારે રાજસ્થાનના બાંસવાડા અને ડુંગરપુર સહિત 11 જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે. લખતર પંથકમાં ભારે વરસાદને કારણે તાલુકાનું લીલાપુર ગામ સંપર્ક વિહોણું બન્યું છે. ગઈકાલ સવારથી લખતર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં સતત વરસાદ વરસી રહ્યો છે, જેના પરિણામે આ સ્થિતિ સર્જાઈ છે. લીલાપુર ગામની એક તરફ રેલવે અંડરબ્રિજ આવેલો છે, જ્યારે બીજી તરફ ઉમઈ નદી વહી રહી છે. ભારે વરસાદના કારણે બંને સ્થળોએ પાણીનું સ્તર વધ્યું છે, જેના કારણે ગામનો બહારની દુનિયા સાથે સંપર્ક તૂટી ગયો છે. ઉમઈ ગામમાં પાણીનો પ્રવાહ વધવાને કારણે કારેલા, સવલાણા અને ઇંગરોડી સહિતના આગળના ગામોનો વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે. આ ગામના લોકો ખરીદી અને અન્ય કામકાજ માટે લીલાપુર થઈને તાલુકાના મુખ્ય મથક લખતર જતા હતા. હાલ ઉમઈ નદી અને રેલવે અંડરબ્રિજ બંનેમાં પાણી ભરાઈ જવાને કારણે લીલાપુર ગામ સંપર્ક વિહોણું બન્યું છે. સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર ઉદયપુર નેશનલ હાઈવે 48 પર નવલપુર ભાટોડા નજીક એક બસ અને એક ટ્રક પલટી ગયા હતા. પ્રાથમિક તપાસ મુજબ હાઈવે પર ચીકણો પ્રવાહી ફેલાઈ જવાથી બંને વાહનોએ કાબુ ગુમાવ્યો હતો, જેના પરિણામે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં રાજસ્થાન તરફ જઈ રહેલી ખાનગી બસ પલટી જતા તેમાં સવાર 3 થી 4 મુસાફરોને ઈજાઓ થઈ હતી. ટ્રક પલટી જતા તેના ચાલકને ઈજા થઈ હતી. તમામ ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જો કે થોડી વાર માટે રસ્તા પર ટ્રાફિક જામ થયો હતો. બનાસકાંઠા જિલ્લા એલસીબીએ દાંતા અને અમીરગઢ તાલુકામાં થયેલી 2 ઘરફોડ ચોરીનો સફળ ભેદ ઉકેલી રાજસ્થાનની કુખ્યાત ભાટ ગેંગના મુખ્ય સૂત્રધાર શૈતાન રામ ઉર્ફે કૈલાશ મોહનલાલ ભાટની ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી સોના ચાંદીના દાગીના, રોકડ રકમ તેમજ ચોરીમાં ઉપયોગમાં લેવાયેલ હાઈટેક મેટલ ડિટેક્ટર સહિત કુલ ₹11,94,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસ તપાસ મુજબ 14 જુલાઈના રોજ દાંતા તાલુકાના વશી ગામમાં બંધ મકાનનું તાળું અને તિજોરી તોડી આશરે ₹10 લાખના દાગીના અને રોકડની ચોરી કરવામાં આવી હતી. તે પહેલા અમીરગઢ તાલુકાના ચેખલા ગામમાં પણ ₹3,64,000ની ચોરી થઈ હતી. બંને બનાવોને ગંભીરતાથી લઈ પોલીસે વિશેષ તપાસ શરૂ કરી હતી. 23થી વધુ ગુનાઓમાં સંડોવણી હોવાનું સામે આવ્યું છે.